હેલો દોસ્તો, હું છું નિલેશ દેસાઈ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં. ધોરણ 10માં ટાર્ગેટ 2026 બોર્ડ એક્ઝામ માટે આપણે શરૂઆત કરી દીધી છે. આગળ એક વિડીયો આવી ગયો હતો ચેપ્ટર 2 બહુપદીના મોસ્ટ આઈએમપી દાખલાનો. હવે આગળ નવેસરથી 5 નંબરથી શરૂ કરીશું. આગળના 4 દાખલા એ વિડીયોના અંદર આવી ગયા છે. તો શરૂઆત કરીએ. એવી દ્વિઘાત બહુપદી મેળવો જેના શૂન્યો 3+2 અને 3 - 2 હોય, એટલે કે વર્ગમૂળમાં 3 + વર્ગમૂળમાં 2 અને 3 - વર્ગમૂળમાં 2. તો શરૂ કરીએ. ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c જેના શૂન્ય આલ્ફા બરાબર 3 + વર્ગમૂળમાં 2 અને બીટા બરાબર 3 - વર્ગમૂળમાં 2 થશે. ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c એના શૂન્યો, બે શૂન્યો આપેલા છે, આલ્ફા બરાબર 3 + વર્ગમૂળમાં 2 અને બીટા બરાબર 3 - વર્ગમૂળમાં 2. હવે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર. એક વાર કરીશું બંને શૂન્યોનો સરવાળો અને બીજી વાર કરીશું બંને શૂન્યોનો ગુણાકાર. તો સૌ પ્રથમ કરીએ સરવાળો. શૂન્યોનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા બરાબર 3 + વર્ગમૂળમાં 2 અને પ્લસ 3 - વર્ગમૂળમાં 2, જેનું મૂલ્ય થશે પ્લસ પ્લસ કરીએ તો 3 + વર્ગમૂળમાં 2 પ્લસ 3 - વર્ગમૂળમાં 2. આ પ્લસ અને માઇનસ બંને ક્રોસ થઈ જશે, જેથી વધશે 6. 3 + 3 બરાબર 6, જે આપણને મળશે -b/a. સરવાળો કરતા વર્ગમૂળમાં 2 બંને બાજુ ઉડી જશે. સરવાળાનું નિશાન હોવાથી વચ્ચે એક પ્લસ અને એક માઇનસ છે, એટલે હવે બંનેનો કરીશું ગુણાકાર. આલ્ફા × બીટા. તો 3 + વર્ગમૂળમાં 2 ગુણ્યા 3 - વર્ગમૂળમાં 2. આનું થશે એવું કે 3 તરી 9 અને -2 વર્ગમૂળ ભેગા થાય એટલે બનશે 2. એનો જવાબ આવશે 7. 3 + વર્ગમૂળમાં 2 અને 3 - વર્ગમૂળમાં 2. 9 - 2 બરાબર 7, જે બનશે c/a. એના ઉપરથી આપણને a, b, c મળી ગયા. તો a બરાબર 1, b બરાબર -6 અને c બરાબર 7, જેથી આપેલ શરતને અનુરૂપ x² - 6x + 7 આ સમીકરણ બનશે. હવે એની કિંમત મળી એટલે x² જોડે સહગુણક 1 આવ્યો, x જોડે સહગુણક -6 આવ્યો અને અચળ પદમાં સહગુણક અચળ પદ પોતે 7 આવ્યો. એ ઉપરથી શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k માટે શું બનશે? તો k કૌંસમાં x² - 6x + 7. આ થશે આપણો જવાબ મિત્રો. હવે એના ઉપરથી શરૂ કરીશું. જેના શૂન્યોનો સરવાળો વર્ગમૂળમાં 5 અને ગુણાકાર 3/4 હોય
તેવી દ્વિઘાત બહુપદી મેળવો. શરૂ કરીશું હવે. ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax નો વર્ગ પ્લસ bx પ્લસ 7 ના શૂન્ય આલ્ફા અને બીટા છે. માગેલ બહુપદીના બંને શૂન્યો આલ્ફા અને બીટા છે. તો સરવાળો આપ્યો એટલે આલ્ફા પ્લસ બીટા થશે વર્ગમૂળમાં 5 અને આલ્ફા ગુણ્યા બીટા થશે 3/4. તો એ ઉપરથી શોધીએ આપણે બંને મૂલ્યો. આલ્ફા બરાબર વર્ગમૂળમાં 5 જેને કહીશું -b/a અને આલ્ફા પ્લસ બીટા બરાબર અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર 3/4 જેને કહીશું c/a. હવે આના ઉપરથી શું થશે તો a, b અને c આપણને મળી જશે. તો a બરાબર 4 થશે. હવે b બરાબર શું આવશે તો b બરાબર -4 વર્ગમૂળમાં 5 અને હવે ત્રીજા નંબરે શોધીશું c. તો c બરાબર શું આવશે તો c બરાબર આપણે જોઈશું 3. તો આ મળે આપણને મિત્રો a, b અને c. હવે માગેલ બહુપદી જે આપણે શોધી એનું સમીકરણ બનાવી દઈએ. માગેલ દ્વિઘાત બહુપદી 4x નો વર્ગ -4 વર્ગમૂળમાં 5x વત્તા 3 છે અને આપેલ શૂન્યતર વાસ્તવિક સંખ્યા k માટે k કૌંસમાં 4x નો વર્ગ -4 વર્ગમૂળમાં 5x પ્લસ 3 છે. આ થયો આપણો જવાબ મિત્રો. છઠ્ઠા નંબરનો દાખલો લખતા રહેજો ત્યાં સુધી હું અહીંયા એક નવી રકમ એડ કરી દઉં. હવે જો -3 એ બહુપદી px બરાબર x નો ઘન પ્લસ 12x નો વર્ગ પ્લસ ax પ્લસ 60 નું એક શૂન્ય હોય તો એની કિંમત શોધો. તો એની કિંમત શોધવા માટે શરૂ કરીશું. સૌ પ્રથમ -3 એ બહુપદી px બરાબર
એક્સનો ઘન પ્લસ 12x નો વર્ગ પ્લસ ax પ્લસ 60. એક્સનો ઘન પ્લસ 12x નો વર્ગ પ્લસ ax પ્લસ 60 નું શૂન્ય છે. ત્યાંથી આગળ તો p કૌંસમાં -3 બરાબર 0 થશે. એક શૂન્ય -3 આપ્યું એનો મતલબ એ થયો કે આપણે px ના અંદર x ની જગ્યાએ -3 મૂકતા આખા કૌંસના અંદર x ની જગ્યાએ આપણે -3 મૂકીશું. તો જેથી શરૂઆત કરીએ -3 નો ઘન વત્તા 12 કૌંસમાં -3 નો વર્ગ વત્તા a કૌંસમાં -3 વત્તા 60 બરાબર 0. તો 3 નો ઘન થશે 27 માઇનસ આવશે અને 3 નો વર્ગ 9 થશે 12 9 108 થાય અને આગળ -3a પ્લસ 60 બરાબર 0. હવે 3 એને બરાબરની આ બાજુ લઈએ એટલે પ્લસ થઈ જશે. તો 3a બરાબર 108 અને 60 આ બંનેનો સરવાળો કરીએ તો 168 થશે. 168 અને 27 માઇનસ છે તો બાદ કરતા 61 ને 20 141 બાદબાકી આવશે. 3a બરાબર 141 થાય જ્યાં a બરાબર 141 છેદમાં 3. તો a બરાબર આપણને મૂલ્ય મળશે